આજના મુખ્ય સમાચાર 24 મે 2026 અમદાવાદમાં રાષ્ટ્રમંડળ ખેલ દિવસનું આયોજન. વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન અમદાવાદમાં આજે મુખ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ખેલ મંત્રી પણ ભાગ લેશે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ભડકો. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4 થી 5 પ્રતિ લિટરનો વધારો થયો છે. આ ઉપરાંત સીએનજી, એલપીજી અને દૂધના ભાવ પણ વધ્યા છે. પીએમ મોદી અને અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત પ્રવાસે આવ્યા છે અને તેમને દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી વેપાર અને સુરક્ષા પર ચર્ચા કરી છે. પીએમ રોજગાર મેળો. 19મા રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 51,000 યુવાનોને જોબ લેટર એનાયત કર્યા છે. કેન્દ્ર સરકારની ભવ્ય યોજના. દેશભરમાં 100 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે કેન્દ્ર સરકારે 33,660 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. મહિલાની સંપત્તિ પર હક અંગે હાઈકોર્ટનો ચુકાદો. જો કોઈ મહિલાના પતિ કે બાળક ન હોય તો તેને પોતાની કમાણીની સંપત્તિ પર રહેલો હક તેના પિતાના પરિવારનો નહીં પરંતુ પતિના સંબંધીઓ સાસરિયા પક્ષનો રહેશે. અમરનાથ યાત્રા અને બાબા બર્ફાનીના પ્રથમ દર્શન. 3 જુલાઈ 2026થી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પહેલા પવિત્ર ગુફામાં 6 થી 7 ફૂટના શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી છે. મનરેગાના સ્થાને નવું બિલ. દેશભરમાં 1 જુલાઈ 2026થી મનરેગા યોજનાની જગ્યાએ વીબીજી રામજી બિલનો નવો એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે, જેમાં રોજગારીની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવશે. તો આ હતા 24 મે 2026ના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.